ઉદાહરણ 3ની રકમ છે, એમાં 2 દાખલા આપેલા છે એ અને બી. તો એના અંદર છે 1.5 એમ્પિયર પ્રવાહ વહન કરતા અને 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ વેગ ગણો. તો ડ્રિફ્ટ વેગ ગણવાનો છે. એવું ધારો કે દરેક કોપરનો પરમાણુ લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે. કોપરની ઘનતા આપેલી છે 9 × 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ અને તેનો પરમાણુ દળાંક એટલે પરમાણુ ભાર આપેલો છે 63.5 યુ છે. પછી બી રકમ છે, ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ ઝડપને પછી આઈ સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ ગણો. પછી બીજો છે એના અંદર બીના અંદર બીજો, તો સુવાહકમાં આ ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરો. તો અહીંયા તમારે સૌથી પહેલા જે ડેટા આપેલો છે રકમ પરથી તે લખવાનો ટ્રાય કરી લેવાનો. તો અહીંયા લખી લઈએ ડેટા. તો અંદર શું આપ્યું છે, તો વિદ્યુત પ્રવાહ આપેલો છે. વિદ્યુત પ્રવાહ આઈ નું મૂલ્ય આપેલું છે, I = 1.5 એમ્પિયર. શું આપેલું છે? 1.5 એમ્પિયર. ત્યાર પછી ક્ષેત્રફળ આપેલું છે, આડછેદનું ક્ષેત્રફળ, તો 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર. શું આપેલું છે? 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે. અને ડ્રિફ્ટ વેગ ગણવાનું કીધું છે. આ પહેલી રકમના અંદર આટલું કીધેલું છે, ડ્રિફ્ટ વેગ ગણો. તો અહીંયા ડ્રિફ્ટ વેગ = પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દઈએ. આ થઈ ગઈ. એવું ધારો કે દરેક કોપર પરમાણુ લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે. કોપરની ઘનતા આપેલી છે. કોપરની ઘનતા રો ધારી લઈએ. તો કોપરની ઘનતા રો = કેટલું આપે છે? 9 × 10⁻³ 9 કિલોગ્રામ પર મીટર ક્યુબ. 9 × 10⁻³ કિલોગ્રામ મીટર ક્યુબ. અને પરમાણુ ભાર આપેલો છે. પરમાણુ ભાર કેટલો આપે છે? 63.5 યુ. કેટલો આપે છે? 63.5 યુ અથવા ગ્રામ પણ કહી શકો છો, અથવા ગ્રામ. આ થઈ ગયું. હવે બી રકમ આપણે પછી ગણીશું. તો જેટલું આપેલું છે તેના પરથી આપણે ડ્રિફ્ટ વેગ શોધીશું. તો આગળના લેક્ચરમાં જોઈ ગયા છે ડ્રિફ્ટ વેગનું એક જ સૂત્ર આપણે યાદ રખાયું હતું, ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ ઘનતા. તો J = NEVD. J = NEVD. હવે પ્રવાહ ઘનતાનું સૂત્ર તમે યાદ કરો તો I અને A ના સંદર્ભમાં પ્રવાહ ઘનતાનું સૂત્ર છે, I/A = NEVD. આ થઈ ગઈ. હવે આપણે તો શું શોધવાનું? VD શોધવાનું છે. VD તો આ બધું નીચે જતું રહેશે, તો VD ને કરતા બનાવી દઈએ. તો VD = શું થાય? આને કરતા બનાવો તો આ નીચે આવી જાય. તો I તો છે જ, બરાબરની આ સાઈડ I છે, તો આ લખી દીધી. એની જગ્યાએ શું થાય? NEA. આ થઈ ગયું. આ સૂત્ર મળી ગયું ડ્રિફ્ટ વેગ શોધવાનું. પણ અહીંયા જુઓ, તમને બધું E ની કિંમત આપેલી છે, I ની આપેલી છે. E એટલે ઇલેક્ટ્રોન 1.6 × 10⁻19. પણ N નથી આપેલું, તો N ની કિંમત આપણે શોધવી પડશે. તો અહીંયા સમીકરણ 1 આપી દઈએ. આને શું આપી દઈએ? સમીકરણ નંબર 1 આપી દઈએ. હવે આ શું છે? N એક પ્રવાહ. N એ શું છે? એકમ N શું છે? ઘનતા છે. N એકમ લંબાઈ દીઠ અણુઓની સંખ્યા શું છે? N નું મૂલ્ય શું છે? N નું મૂલ્ય અહીંયા N શું છે? N = એકમ કદ દીઠ અણુઓની સંખ્યા. શું છે? એકમ કદ દીઠ અણુઓની સંખ્યા. તો આપણે Na ધારી દઈએ. Na એકમ કદ દીઠ અણુઓની સંખ્યા. અણુઓની સંખ્યા. આ થઈ ગઈ એકમ કદ દીઠ અણુઓની સંખ્યા. તો હવે આપણે N શોધવાનું છે. N પણ અહીંયા N શોધવા માટે જુઓ, V આપેલો છે, પણ અહીંયા V આપેલો નથી કદ. તો આપણે શું કરશું? અહીંયા ઘનતા આપેલી છે. જુઓ અહીંયા ઘનતા. તો આપણે આ ફોર્મેટને ઘનતા અંદર કન્વર્ટ કરવાનું છે. અહીંયા આપણે લખીએ તો શું થાય? N = NA/V. તો અહીંયા શું કરવાનું છે? M વડે ગુણો અને M વડે ભાગતા. આ તમારે લખવાનું છે. M વડે ગુણતા અને M વડે ભાગતા. હવે આ M અહીંયા લઈ દઈએ, અહીંયા, અને આ V અહીંયા લઈ દઈએ. તો શું થાય? N = NA/M. આ થઈ ગયું. આ M નીચે V આવી ગયું. તો ઘનતાનું સૂત્ર શું થાય? દર ભાગ્યા કદ. આ થાય. આને M/V ની જગ્યાએ આપણે શું લખી શકીએ? રો લખી શકીએ. તો અહીંયા શું થઈ ગયું? રો. હવે ફક્ત અહીંયા કિંમત જ મૂકવાની છે. તો કિંમત
એનની જગ્યાએ એન અહીંયા કિંમત મૂકવાની છે. તો એનની કિંમત આપણે શોધી લઈએ પહેલા. તો અહીંયા શું છે? એનની કિંમત કેટલી છે? 6.022 ગુણ્યા 6.022 લખો, અથવા 23 ગુણ્યા 10 ની 23 ઘાત. આ થઈ ગઈ. એમની કિંમત કેટલી છે? પરમાણુ ભાર અહીંયા જોજો. અહીંયા ઘનતા કેટલી આપી છે? કિલોગ્રામમાં આપેલી છે, કિલોગ્રામ. તો અહીંયા પણ આપણે આજે દર આપેલું છે પરમાણુ ભાર એમ છે અહીંયા એમ. પરમાણુ ભાર 63.5 આપેલું છે, ગ્રામમાં કીધું છે. કિલોગ્રામમાં જો મોટા એકમ તો અચળ વડે ભાગી નાખવા પડે. તો અહીંયા 63 પોઈન્ટ, અહીંયા શું થઈ જાય? 63.5 ગુણ્યા 10 ની -3 કિલોગ્રામ થઈ જાય. તો અહીંયા 63.5 ગુણ્યા 10 ની -3 કિલોગ્રામ થઈ જાય. અને અહીંયા રોની કિંમત તો બાકી છે. રોની કિંમત કેટલી છે? 9 ગુણ્યા 10 ની 3 ઘાત થઈ ગઈ. હવે અહીંયા આપણી કિંમતો શોધી લઈએ. તો અહીંયા સાદુરૂપ પાડવાનું છે હવે કેલ્ક્યુલેટરની મદદથી. તો અહીંયા 6.023 આ થઈ ગઈ. હવે સાઈડમાં 6.9 છે, તમે ગુણ્યા 9 કરી ગુણ્યા 9 આ થઈ ગઈ. હવે એનો જે બરાબર કરી દેવાનું, જે જવાબ આવે એને 63.5 વડે ભાગી દેવાનું. અહીંયા ભાગ્યા 63.5 તો કેટલું જવાબ આવે છે? તો 0.8536. 0.8536. હવે આ 3 માઇનસ છે, આ 3 ઉપર જાય એટલે પ્લસ થઈ જાય. 3 ને 3 6, 6 ને 23 29 થશે. શું થશે? 29 ઘાત. આ થઈ ગઈ. હવે આ પોઈન્ટ તમે જમણી બાજુ જાઓ તો આ શું કરે? ડાબી તરફ હશે. એ રીતે ખબર ના પડે તો તમારે શું કરવું? અહીંયા 10 વડે ગુણ્યા તો અહીંયા 10 વડે ભાગવા પડે. 1 ઘાત ઉપર જાય એટલે માઇનસ થઈ જાય 1 ઘાત. તો 28 થાય. અહીંયા થાય 8.53 છે, તો 54 લખી શકો છો. અહીંયા 54 ગુણ્યા 10 ની 28 ઘાત. તો અહીંયા તમારે આ રીતે યાદ રાખવાનું, તીર મારેલું તો ઘટે. જમણી બાજુ તો આ બાજુ ઘટે, એટલું યાદ રાખવાનું. તો 8.54 ગુણ્યા 10 ની 28 ઘાત એમની કિંમત મળી ગઈ. કેટલી ગઈ? 8 અથવા 8.5 લખો તો પણ ચાલશે. 8.5 ગુણ્યા 10 ની 28 ઘાત આ એમની કિંમત મળી ગઈ છે. હવે આ કિંમતને તમારે શું કરવાનું છે? સમીકરણ 1 માં મૂકતા. આ કિંમતને શું કરવાનું છે? સમીકરણ 1 માં મૂકતા મૂકી દઈએ. તો અહીંયા હવે કિંમત મૂકીએ વીડી ની જગ્યાએ. તો વીડી ઇઝ ઇક્વલ ટુ I અપોન એન ઈ એ. હવે કિંમત મૂકીએ તો I ની જગ્યાએ કેટલી કિંમત છે? 1.5. તો અહીંયા 1.5 છેદમાં એમની કિંમત આપણને મળી ગઈ છે 8.5. 8.5 ગુણ્યા 10 ની 28. 8.5 ગુણ્યા 10 ની 28 ગુણ્યા ઇલેક્ટ્રોન 1.6 ગુણ્યા 10 ની -19 કુલમ. અને ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 1 ગુણ્યા 10 ની -7. 1 ગુણ્યા 10 ની -7 થઈ ગઈ. તો હવે સાદુરૂપ આપી દઈએ આપણે. ઉપર તો 1.5 જ છે, નીચેનું સાદુરૂપ આપી દઈએ પહેલા. અહીંયા શું છે? 8.5. 8.5 નીચે છેદમાં ગુણાકાર જ છે, તો ગુણાકાર જ કરવાનો. 1.6 અહીંયા ગુણ્યા 1.6. પછી અહીંયા કેટલા છે? 1. એ નહીં કરો તો ચાલશે. આ જવાબ કેટલો આવે? 13. ઉપર 1.5 ટેમ જ રાખશે. 1.5 અહીંયા શું છે? 13.6. અહીં 28, 19 અને 7 એ કરી દઈએ તો 28 પ્લસ છે તો 28. હવે અહીંયા -19 છે તો -19 ત્યારે બરાબર કરી દઈએ. અહીંયા -9 છે તો અહીંયા -7 છે તો અહીંયા 7 કરી દઈએ. તો કેટલા આવશે? 10 ની 2 ઘાત. શું થશે? 10 ની 2 ઘાત. આ બે તો ભાગાકાર કરી દઈએ તો કેટલો જવાબ આવે છે તે જોઈએ. ભાગાકાર કરીએ તો 1.5 ભાગ્યા 13.6 તો કેટલો જવાબ આવે? 0.11. એનો કેટલો જવાબ આવે છે? 0.11. હવે ગુણ્યા 10 ની -2 ઘાત. ઉપર આવે એટલે -2 ઘાત થઈ ગયો. તો આ આપણને ડ્રિફ્ટ વેગ મળી ગયો છે. ડ્રિફ્ટ વેગ કેટલો મળ્યો છે આપણને? 0.11 ગુણ્યા 10 ની -2 ઘાત મળ્યો છે. આ આપણો જવાબ છે મીટર પર સેકન્ડ. કેટલો છે ડ્રિફ્ટ વેગ? 0.11 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર પર સેકન્ડ. આ આપણને મળી ગયો. આ આપણો પહેલો દાખલો પૂરો થાય છે. હજી બીજો દાખલો બાકી છે આપણો. એના અંદર શું છે? બીજા અંદર તો આપણે શોધવાનું છે ઉષ્મીય ઝડપ. ઉષ્મીય ઝડપ શોધવાની છે. તો અહીંયા વિડીયોને પોઝ કરી લો અને લખી લો તો આપણે બીજો દાખલાનો ગણતરી શરૂ કરીએ. આ કિંમત યાદ રાખજો. આ કિંમત આપણે અહીંયા સાઈડમાં લખી દઈએ છીએ જેથી યાદ રહેશે. વીડીની કિંમત 0.11 અહીંયા લખી દઈએ છીએ. વીડીની કિંમત આ જે કિંમત મળી છે
0.11 ગુણ્યા 10⁻2 ઘાત મીટર પર સેકન્ડ. આ કિંમત આપણને મળે છે અહીંયા લખી એક્ઝામ્પલમાં. તો અહીંયા તમારે સામાન્ય તાપમાને શું શોધવાનું છે? પરમાણુની ઉષ્મીય ઝડપ શોધવાની છે. તો સામાન્ય તાપમાને સામાન્ય તાપમાન કેટલું હોય? 27 ડિગ્રી સેલ્સિયસ. તો 27 ડિગ્રી સેલ્સિયસને આપણે શેમાં ફેરવવાનું છે? કેલ્વિનના અંદર. તો કેલ્વિનના અંદર ફેરવવું હોય તો શું થાય? તો T = 27 ડિગ્રી પ્લસ 273 કરશો તો તમને કેલ્વિનના અંદર મળી જાય. તો કેટલું થાય? 300 કેલ્વિન. આ થઈ ગયું. તો આપણે પરમાણુની ઉષ્મીય ઝડપ શોધવાની છે. પરમાણુની ઉષ્મીય ઝડપ. તો સૂત્ર શું છે? અહીંયા 1/mv² = 3/2 kBT. આ સૂત્ર છે. તો અહીંયા 2 2 કેન્સલ થઈ જાય. તો આપણે તો વેગ શોધવાનો છે, ઉષ્મીય ઝડપ. તો વેગને કરતા બનાવો તો v² = 3 kBT બાર m થઈ જાય. m વર્ગમૂળ અહીંયા આવે તો અહીંયા શું થઈ જાય? વર્ગમૂળ આવે તો અહીંયા 3 kBT/m. આ થઈ ગયું. પણ અહીંયા આ જે 3 છે એ 3D માટે છે, ત્રિપરિમાણીય માટે આવે છે. આ 3 જે 3 આપેલા છે એ શાના માટે છે? ત્રિપરિમાણીય એટલે અહીંયા 3D માટે. આપણે 1D ની વાત કરીએ છીએ 1D ના અંદર. તો અહીંયા સૂત્રમાં શું આવશે? ફક્ત કેબીટી આવશે. kBT/m. અહીંયા kBT/m આપણે શોધવાનું છે. તો હવે kBT/m ની આપણે કિંમત શોધી. તો kBT ની કિંમત આપેલી છે અહીંયા. જો T ની કિંમત તો આપણને મળી ગઈ છે. T ની કિંમત, kB ની કિંમત કેટલી છે? 1.38 ગુણ્યા 10⁻23 આટલી કિંમત છે. હવે m ની કિંમત શોધવાની છે. m ની કિંમત. તો m ની કિંમત શોધવા માટે શું કરવું પડે? અહીંયા જો તમે દરેક આપણે એક ઘરમાં માની લો કે 5 જણા રહીએ છીએ. 5 જણા, કુલ 5 જણા છે અને દરેકનું દર માની લો કે 50 છે. 5 જણા છે અને દરેકનું દર નાના 5 બાળકો છે. 5 બાળકો કેમ કે એમનું વજન 10 છે. તો કુલ કેટલું થયું? 50 વજન થયું. અને દરેકનું વજન આપણને ખબર નથી કેટલું છે. 5 માણસો 5 વડે ભાગો તમને 10 મળી જાય. તો દરેકનું વજન એ રીતે અહીંયા તમને પણ શું મળશે? પરમાણુનું દર મળશે. તો અહીંયા જુઓ કુલ દર આપેલું છે. કુલ દર m અને સંખ્યા વડે ભાગી નાખો એને તો તમને પરમાણુનું દર મળી જાય. અહીંયા આપણે સ્મોલ m આપી દીધું, સ્મોલ m. અહીંયા આપણને આપેલું છે પરમાણુનું દર કેટલું આપેલું છે? 63.5 ગુણ્યા 10⁻3 આટલું આપેલું છે. અને અહીંયા 6.023 ગુણ્યા 10⁻23 આ થઈ ગયું. હવે આપણે સાદુરૂપ આપવાનું છે. તો અહીંયા કેલ્ક્યુલેટરની મદદથી સાદુરૂપ આપી દઈએ. તો 63.5 ભાગ્યા 6.023 તો કેટલું થયું? 10.54. હવે આ 23 ઉપર જાય તો કેટલા થઈ જાય? 23 ને 3 26. તો 10⁻26 23 ઉપર જાય તો કેટલા થાય? -26. અહીં -26 થાય. અહીંયા એક પોઈન્ટ લાવવાનો છે. અહીંથી આ તરફ જવાનું છે. અહીંયાથી આ તરફ આપણે વધવાનું છે. એ તમે સંખ્યા રેખા જુઓ તો અહીંયાથી આ સાઈડ તમને ધન કિંમત મળે, આ સાઈડ તમને ઋણ કિંમત મળે. અહીંયાથી તમે આ તરફ આપો છો તો અહીંયા એરો આ તરફ આપવાનો. આ -26 નાની કિંમત છે. આ સાઈડ જે મોટી કિંમત કઈ આવે? -25 આવે. એ રીતે યાદ રાખો છો. અહીંયા 10 વડે તમે ભાગો તો પોઈન્ટ અહીંયાથી 1.054 થઈ જાય કે ના થાય? 1.054. અને અહીંયા 10 વડે ગુણો તો શું થાય? 1 તો 10⁻25. તો આ રીતે પણ આપણને દર મળી જાય છે. અહીંયા આ રીતે પણ તમે કરી શકો છો. 1.054 ગુણ્યા 10⁻25. હવે દરેક કિંમત મળી ગઈ છે તો આપણે આ સમીકરણના અંદર કિંમત મૂકી દઈએ. તો સમીકરણ 2 નામ આપી દઈએ. સમીકરણ 2 ના અંદર કિંમતો મૂકતા સમીકરણ 2 માં કિંમતો મૂકતા તો હવે v ની કિંમત મૂકી દઈએ. તો અહીંયા √kBT kBT/m. તો અહીંયા kBT ની કિંમત કેટલી છે? kBT ની તો અહીંયા kB ની કેટલી કિંમત છે? 1.38 ગુણ્યા 10⁻23 અને t ની 300 અને m ની કિંમત આપણે જે શોધી 1.054 ગુણ્યા 10⁻25. હવે કેલ્ક્યુલેટરની મદદથી સાદુરૂપ આપી દઈએ. અહીંયા શું થશે? 1.38 આ થઈ ગયું. હવે 10⁻23 માઇનસ છે એમને મેળવા દે ગુણ્યા 300 કરો તો ગુણ્યા 300 કરી દીધે. હજી જવાબ આવ્યો. અમે આ છેદમાં છે 1.054 છેદમાં છે તો ભાગાકાર કરો. 1.054 આ થઈ ગયું. બરાબર કરી દઈએ તો કેટલા વધે? આ અંડર રૂટમાં છે. અંડર રૂટમાં કેટલા વધે?
392 વધે છે. ફરીથી એક વાત કરી દઈએ ભાગાકાર, એટલે જવાબમાં અહીંયા જુઓ 1.38 થઈ ગયા ગુણ્યા 300, તો ગુણ્યા 300 થઈ ગયા બરાબર ભાગાકારમાં 1.054 ભાગ્યા 1.054 થઈ ગયું. જવાબ કેટલો 392 આવે. 392.78. હવે અહીંયા 25 છે, ઉપર જાય તો પ્લસ 25, 25 માંથી 23 જાય તો 25 માંથી પ્લસ 25 થઈ જાય -23, તો કેટલા વધે? 10 ની 2 ઘાત વધે. વધે કે ના વધે? 25 માંથી 23 પ્લસ 2 ઘાત વધે. હવે વર્ગમૂળ કાઢવાનું છે, અહીંયાનું વર્ગમૂળ કાઢી દઈએ. તો હવે તમારે શું કરવાનું છે? આ વર્ગમૂળ વાળું બટન છે દબાવવાનું છે. વર્ગમૂળ બટન દબાવશો કેટલો આવશે? 19.81 આવે છે. હવે અહીંયા વર્ગમૂળ કાઢીએ. આ 2 તો છે, અહીંયાથી આ 10 ની 2 ઘાત છે, અહીંયા વર્ગમૂળ આ રીતના હોય તો 2 2 કેન્સલ થાય તો કેટલું ઘાત વધે? 10 ની 1 ઘાત વધે. આ થઈ ગઈ. હવે આ પોઈન્ટ ખાસ દવાના છે. હવે એક પોઈન્ટ કરીએ, હવે વાત કરીએ આ સાઈડ તમે જો તો આ સાઈડ વધવાનું છે તમારે. તો અહીંયા ના ખબર પડે તો આગળ કરી અહીંયા ભાગાકાર કરવાનો, અહીંયા ગુણાકાર કરવાનો. અહીંયા 1.98 ગુણ્યા 10 ની 2 ઘાત થઈ ગઈ મીટર પર સેકન્ડ. તો આ કિંમત 1.98 છે. 1.98 લખો, 2 ની નજીક કહેવાય 1.98. એટલે તમે સમજો આ ઉષ્મીય ઝડપને 2 ગુણ્યા 10 ની 2 મીટર પર સેકન્ડ. આ જવાબ તમારો મળી ગયો છે. ઉષ્મીય ઝડપ કેટલી મળી ગઈ છે? 2 ગુણ્યા 10 ની 2 ઘાત મીટર પર સેકન્ડ. હવે અહીંયા એના અંદર 2 દાખલા, તો આપણે એક તો જોઈ લીધી, એક જોયો છે, પણ એના અંદર બી ના અંદર હજી એક બાકી છે. અહીંયા આપણે 2 દાખલા જોઈ લઈએ. આ બી નો પહેલો દાખલો છે અને બીજો દાખલો પણ જોઈએ છે. તો બીના અંદર શું છે? તો અહીંયા શું કહે છે? સરખામણી કરવાની છે. સરખામણી એટલે શું થાય? ગુણોત્તર. સરખામણી ઇઝ ઇક્વલ ટુ શું થાય? ગુણોત્તર. શું થાય? ગુણોત્તર. તો આપણે સામે એક ડ્રિફ્ટ વેગની અને ઉષ્મીય ઝડપની, ઉષ્મીય ઝડપ છે. સામે છે તાંબાના પરની ઉષ્મીય ઝડપ. એ લખી શકો છો ઉષ્મીય ઝડપ. આ થઈ ગયું. તો સરખામણી એટલે ગુણોત્તર કરવાનો છે. તો સરખામણી એટલે ગુણોત્તર, સારી સરખામણી કરવાની. ડ્રિફ્ટ વેગ વીડી અપોન આ ઉષ્મીય ઝડપની ગુણોત્તર કરવાનું છે. 0.11 છે તો 1.1 બનાવવું હોય, 1.1 તો અહીંયા તમે ગુણ્યા તો અહીંયા ભાગવા પડે, તો અહીંયા 10 વડે ભાગો એટલે 1 પર જાય કેટલી થઈ? 10 ની -3 ઘાત થઈ જાય. 10 ની 3 મીટર પર સેકન્ડ. તો આ કિંમત તમારે યાદ રાખવાની છે, બનાવી દેવાની. તો અહીંયા કેટલો જવાબ આપવા આવે? જે વીડીની જે કિંમત આવે છે એ અહીંયા મૂકવાની છે. 1.1 ગુણ્યા 10 ની -3 5 મીટર પર સેકન્ડ. અને વી ની કિંમત છે 2 ગુણ્યા 10 ની 2 ઘાત. આ થઈ ગઈ. હવે ઓનો જે જવાબ આવે અહીંયા તમે લખી લેજો. પણ અહીંયા જુઓ, આ 10 ની -2 ઉપર જાય તો -3 અને -5, તો અહીંયા કેટલા થશે? 10 ની -5 ગણી. અહીંયા તમે વીડીની કરતા બનાવશો તો વીડીની કરતા બનાવો તો જે ઉષ્મીય ઝડપ છે વી, એના કરતા કેટલી ગણી છે? 10 ની -5 ગણી છે. આવું તમારે જવાબમાં આપેલું છે. તમે ઉદાહરણના જવાબમાં જોશો તો ડ્રિફ્ટ વેગ એક ઉષ્મીય ઝડપ કરતા 10 ની -5 ગણી છે. અથવા તમારે એવું ના બોલવું હોય 10 ની -5 ને તમે આ રીતે પણ લખી શકો છો. તો એ 10 ની +5. તો ડ્રિફ્ટ વેગ એ તાંબાના ઉષ્મીય ઝડપ કરતા, ડ્રિફ્ટ વેગ એ તાંબાના ઉષ્મીય ઝડપના 10 ની -10 ઘાત ભાગની છે. ભાગની બોલાય, અહીંયા જ્યારે શું બોલાય? ઘણી બોલાય. આ તો પહેલો દાખલો. હવે બીજા દાખલામાં શું છે? એવું જ છે, પણ અહીંયા શું છે? અહીંયા જે 10 ની -5 છે એ અહીંયા ઉષ્મીય ઝડપ આપેલી છે. અહીંયા વિદ્યુત ચુંબકીય તરંગો, વિદ્યુત ચુંબકીય તરંગો તમારે ખબર જ છે. વિદ્યુત ચુંબકીય તરંગો એના વિશે આપણે સરખામણી કરવાની છે. તો વિદ્યુત ચુંબકીય તરંગ, ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત ચુંબકીય તરંગ, વીજ ચુંબકીય તરંગ. તો ડ્રિફ્ટ વેગ કેટલો છે? 1.1 ગુણ્યા 10 ની -3 ઘાત. અને નીચે વિદ્યુત ચુંબકીય તરંગ આ તમારે યાદ રાખવાનું 3 ગુણ્યા 10 ની 8 ઘાત. કેટલું છે? 3 ગુણ્યા 10 ની -8 ઘાત, 10 ની 8 ઘાત પ્લસ ઘાત. તો આનો જે જવાબ આવે તમે લખી લેજો. પણ અહીંયા 8 ઉપર જશે તો કેટલી થશે? 10 ની -11 ઘાત, 11 ઘાત થશે. હવે ડ્રિફ્ટ વેગ, ડ્રિફ્ટ વેગ એક વીજ ચુંબકીય તરંગ કરતા, વીજ ચુંબકીય તરંગ કરતા કેટલા ગણી છે? 10 ની -11 ઘાત ગણી. અને ભાગની બોલવી હોય તો તમારે છેદમાં લઈ જવાનું. શું કરવાનું? છેદમાં લઈ જવાનું. તો અહીંયા વીડી ઇઝ ઇક્વલ ટુ વી અપોન, અહીં તમે છેદમાં પછી લખી શકો છો 10 ની 11 ઘાત. તો આ રીતના તમે ભાગની લખી શકો છો. આ હતો ઉદાહરણ 3.1. જે થોડું ધ્યાન રાખવા જેવી બાબત છે. અહીંયા યુટ્યુબમાં સરખી રીતે ગણાવેલું નથી, પણ પરફેક્ટ રીતે ગણાવેલું છે. ત્યાંથી કઈ રીતે આવેલું છે બધી જ રીતે. તો અહીંયા સરખામણી પણ કઈ આપેલી છે બંનેની. બીના પહેલો અને બીજો દાખલો, અને પહેલો દાખલો આપણે ડ્રિફ્ટ વેગ. તો આ તમારે જ્યારે ફિઝિક્સમાં કોઈ પણ દાખલો કરતા હોય તો પોઈન્ટ પહેલા કોઈ એક અંક હોવો જોઈએ, 0 ના હોવો જોઈએ. પોઈન્ટ પહેલા 0 ના હોવો જોઈએ.
કોઈ અંક હોવો જોઈએ, તો 1 હોવો જોઈએ, 2 હોવો જોઈએ, 3 હોવો જોઈએ. એટલે પોઈન્ટ પહેલા એક અંક તો હોવો જ જોઈએ. એક અંક 1 હોય, 2 હોય કે 9 હોય. 1 થી 9 નહીં હોવો જોઈએ, 0 ના હોવો જોઈએ. તો આપણે અહીંયા લાવવા માટે અહીંયા ગુણ્યા, અહીંયા ભાગ્યા, 10 ની -3 અહીંયા કિંમત તમારી મૂકવાની છે. આ રીતે તો મળી જશે. તો અહીંયા વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો.